નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતની ધરતીના એક એવા છુપાયેલા હીરાની જે સદીઓથી આપણા ખેડૂતોનો સાચો સાથી રહ્યો છે. એક એવો છોડ જેનું ભૂતકાળ તો શાનદાર છે જ, પણ એનું ભવિષ્ય એનાથી પણ વધુ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. જરા વિચારો તો, એક એવો જાદુઈ પાક જે માણસો માટે અનાજ પણ આપે અને એમના પશુઓ માટે ઘાસચારો પણ પૂરો પાડે, અને એ પણ એવી મુશ્કેલ જમીન પર જ્યાં બીજું કંઈ ઉગાડવું લગભગ અશક્ય હોય. ના ના, આ કોઈ કલ્પના નથી, આ હકીકત છે ગુજરાતની ગુંદરી જુવારની. તો ચાલો આ અનોખા પાકની દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે ગુંદરી જુવારમાં એવું તો શું ખાસ છે. આ રહસ્યને સમજવા માટે પહેલાં એક શબ્દ સમજવો પડશે. જો, આ શબ્દ છે લેન્ડરેસ. આનો સીધો સાદો અર્થ થાય છે દેશી બિયારણ. એવા બિયારણ જેને ખેડૂતોએ પેઢી દર પેઢી સાચવ્યા છે, પોતાના વિસ્તારની માટી, પાણી અને હવામાન પ્રમાણે તૈયાર કર્યા છે. એમ સમજો કે આ પ્રકૃતિ અને ખેડૂતની મહેનતની એક અદ્ભુત ભાગીદારી છે. અને આ જે લેન્ડરેસની આપણે વાત કરીને, એનું જીવંત જાગતું ઉદાહરણ એટલે આપણી ગુંદરી જુવાર. આ માત્ર એક પાક નથી, પણ ગુજરાતના ખેડૂતો માટે એક સંપૂર્ણ પેકેજ છે, જે માણસ અને પશુ બંનેની જરૂરિયાત પૂરી કરે છે. હવે દરેક લેન્ડરેસની જેમ ગુંદરી જુવારના પણ પોતાના મૂળ છે, પોતાનું એક ઘર છે. તો ચાલો જોઈએ કે એ ક્યાંથી આવી છે, એનું વતન કયું છે. આ જુવારનું ઘર છે ગુજરાતનો ઘેડ પંથક, સૌરાષ્ટ્રનો એ નીચાણવાળો વિસ્તાર જેની પોતાની એક અલગ જ ભૌગોલિક ઓળખ છે. અહીંના જ ખેડૂતોએ વર્ષોની મહેનતથી આ જુવારને અહીંની જમીન અને પાણી માટે એકદમ પરફેક્ટ બનાવી છે. ઘેડ વિસ્તારથી એની શરૂઆત થઈ, પણ આજે તો ગુંદરી જુવારની ખેતી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો, ભાલ પ્રદેશ, કચ્છની ખારી ધરતી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સુધી ફેલાયેલી છે. આ બતાવે છે કે એ કેટલી મજબૂત અને અનુકૂલનશીલ છે. સારું, તો હવે આપણને ખબર છે કે એ ક્યાંથી આવે છે, પણ એમાં એવું તો શું ખાસ છે? ચાલો એના ગુણધર્મોને જરા નજીકથી જોઈએ, જે એને આટલી ટક્કર ઝીલવાવાળી બનાવે છે. ગુંદરી જુવારને તમે જુઓ ને તો સૌથી પહેલી નજર એની ઊંચાઈ પર જ પડે, અને આ જ ઊંચાઈ એની સૌથી મોટી તાકાત છે. કેટલી ઊંચી? તો કે આરામથી 8થી 10 ફૂટ સુધી પહોંચી જાય છે. હવે વિચારો, આટલી ઊંચાઈનો સીધો મતલબ શું થયો? મતલબ કે ઢગલાબંધ બાયોમાસ, એટલે કે પશુઓ માટે ભરપૂર લીલો અને સૂકો ચારો. વાત ખાલી ઊંચાઈની નથી હો, એના દાણા પણ એટલા જ જોરદાર છે. એકદમ મોટા, ચમકદાર અને મોતી જેવા સફેદ. જોતા જ લાગે કે આ કોઈ ખાસ ચીજ છે. અને આ જ છે એનો સૌથી મોટો ફાયદો, જેને કહેવાય બેવડા હેતુનો પાક. એક તરફ એના દાણામાંથી બને છે એકદમ નરમ અને સ્વાદિષ્ટ રોટલી, અને બીજી તરફ એના જે સૂકા દાંડા અને પાંદડા વધે ને, જેને આપણે કડપ કહીએ, એ તો પશુઓ માટે જાણે પૌષ્ટિક ભોજનની થાળી. આ પાક થોડો ધીરજ માંગે છે. એ મધ્યમથી મોડો પાકે છે. વાવણી કરો પછી લગભગ 110થી 130 દિવસ લાગે એને તૈયાર થતા, પણ આટલો સમય એને જમીનમાંથી ભરપૂર તાકાત ખેંચવાનો મોકો આપે છે. તો ચાલો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ. આટલી મહેનત અને ધીરજ પછી ખેડૂતના હાથમાં આવે છે શું? જે આંકડા છે ને, એ ખરેખર પ્રભાવિત કરી દેશે. આ બધી વાતો તો કરી, પણ આખરે ઉપજ કેટલી મળે છે? ખેડૂતને શું ફાયદો થાય? ચાલો સીધા આંકડા જ જોઈએ. અને યાદ રાખજો, આ બધું જ ફક્ત વરસાદના પાણી પર. તેમ છતાં 1 હેક્ટરમાંથી, એટલે કે લગભગ 2.5 એકર જમીનમાંથી 1200થી 1500 કિલો અનાજ. આ કોઈ નાનીસૂની વાત નથી. અરે, વાર્તા અહીં પૂરી નથી થતી. અનાજ તો ખરું જ, પણ એની સાથે સાથે 1 હેક્ટરમાંથી 150થી 250 ક્વિન્ટલ, એટલે કે 15,000થી 25,000 કિલો લીલોચારો. પશુપાલકો માટે તો આ ખરેખર એક વરદાન છે. તો આ બધી માહિતી પછી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે, કેમ ગુંદરી જુવાર સદીઓ પછી પણ આટલી પ્રસ્તુત છે. એ ખાલી એક પાક નથી, પણ પડકારો સામે લડવાની એક આખી સિસ્ટમ છે. તો આ પ્રાચીન અનાજનો વારસો આપણને શું શીખવી રહ્યો છે? આજના આ બદલાતા સમયમાં એની કઈ તાકાત આપણા માટે મહત્વની બની શકે છે? જુઓ, આ સ્લાઇડ પર બધો સાર આવી ગયો. ખારી જમીન હોય કે દુષ્કાળ, એ ટકી જાય. એમાંથી બનતી રોટલીની ગુણવત્તા તો ઉત્તમ જ, પશુઓ માટે ભરપૂર અને પૌષ્ટિક ચારો, અને સૌથી મોટી વાત, નબળી જમીનમાં પણ એક ખીલી ઉઠે છે. આજના ક્લાઇમેટ ચેન્જના સમયમાં આનાથી વધુ બીજું શું જોઈએ?
અને છેલ્લે ગુંદરી જુવાર આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે ભવિષ્યના મોટા મોટા પ્રશ્નોનો જવાબ ક્યારેક આપણા ભૂતકાળના જ્ઞાનમાં જ છુપાયેલા હોય છે. આવા પરંપરાગત પાકોને સાચવવા એ ફક્ત આપણી પરંપરાને જીવંત રાખવા બરાબર નથી, પણ એ આપણા સૌના ભવિષ્યને સુરક્ષિત કરવા બરાબર છે.